યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો. અને આપણું સવાર પડી ગયું છે. સવારના 9:59 થઈ ગઈ છે અને આપણે જવાનું છે ચોટીલા. મામાની બધા આવેલા છે તો આપણે બધાને ચોટીલા જવાનું છે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ફાઇનલી અમે ચોટીલા જઈ રહ્યા છીએ ને કુવાડવા પહોંચવા આવ્યા. ચોટીલા જવા માટે નીકળી ગયા છે અને કુવાડવા પહોંચી ગયા છે. અને તમે જોઈ શકો છો 2 4 વ્હીલ છે. અમારા મિલનભાઈ હોન્ડા લઈને આવે છે તો એમને હોન્ડા પણ બતાવી દઈએ. આ બાજુ પડી છે અને આ બધા હવે જવાની તૈયારીમાં છે. તો હાલો દોસ્તો, આપણે પણ હવે ચોટીલા મળીએ. ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને આપણે ચડવાનો હોય ડુંગર. અને તમને પણ બતાવી ચોટીલા કેવું કે, તો બન્યા રહેજો મારા બ્લોગમાં, આગળ બતાવ. હાલો ગાઈસ, આપણે હવે ચોટીલાના પગા ચડી છીએ અને તમે જોઈ શકો છો આમ કેટલું પબ્લિક છે. તમે પણ આવો ચોટીલા તો હાલો આપણે. ફાઇનલી મિત્રો અમે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો પબ્લિક કેટલું છે. હવે મળીએ આગળ. થાકી ગયા છે, હવે ચડવાતું નથી. ઘંટા જણા આગળ વહી ગયા છે. અમે તો હાવ લૂટ થઈ ગયા અને વ્યૂ તમને બતાવી છે કેવો છે, જોઈ શકો તમે. અને અમે તો હવે થઈ ગયા છીએ. હવે ધીમે ધીમે ચડશું. હાલો આગળ મળીએ. તો આપણે અડધે પહોંચી ગયા અને અહીંયા થાકી ગયા છે આ બે. હવે આપણે એને પૂછીએ કેવીક મજા આવી. તમને કેવીક મજા આવી ડુંગર ચડી? મજા તો કોઈ કહેવાય એવું છે નહીં. થાકો નથી, પગ બહુ દુખે. समझ रहे हो ना? બાકી આમ કઈ થાક ની કઈ ખબર નથી, પણ પગ ઉપાડું હું કે મૂકું હું ને તો કઈ થાય છે. બાકી થાકો નથી જરાય. એને થાય કઈ કેવાય. પગ દુખે, થાકો નથી, પગ બહુ દુખે. તો અને હજી જે ડેન્જર એરિયો આગળ અત્યારે કઈ વાંધો નથી. તો અજયભાઈ હાવ થાકી ગયા. હવે જે આવે ને નહીં હાલે. ટાપમાં જોવે હવે ટાપમાં જ હલાવવાની રે. આગળ તમે જોવો આમ એકદમ કરાર રે તો ભલે મજા આવશે. એ તો મૂર્તિ જોઈ લેવું તો આનંદ મંગલ છે. હા મળો આગળ. હવે આગળ મળશું. જરીક અમે બોલી નહીં હજી ત્યારે. ડુંગર ચડી ગઈ અને થાકી ગયા એટલે અમે ઉભા રહી ગયા. તમે લાઈક શેર કમેન્ટ કરજો. કાકાનો બ્લોગ ગમે તો શાબાશ બેટા, बहुत बढ़िया मुन्ना. અને હાલો આગળ કન્ટિન્યુ બ્લોગ ચાલુ રાખજો. હાલો ફાઇનલ એવા આપણે થાકી ગયા. આ બધા તો પેલા થાકી ગયા હતા, આપણે અત્યારે લગી ખેંચી લીધું અને હવે થાક લાગી ગયો. ગરમી ચડી ગઈ અને હજી ઘણું બધું ચડવાનું બાકી છે. શું થાય આગળ તમે જોજો. પારસભાઈ તમે કેવું થાય? અવાજ અમારો ઉપડી ગયા મિત્ર. મને ચડી ગઈ ગરમી. હવે આપણે 5-10 મિનિટનો બ્રેક લેવાનો. મળી આગળ. ફાઇનલી અમને પહોંચી ગયા ઉપર મિત્ર.
અમે હવે અંદર જાસી દર્શન કરવા, ત્યાં તમને દર્શન કરાવ્યું અમે. ચાલો. કુળદેવી માત તું છે દનડાની દાતાર, મને તારો છે આધાર હો. મિત્રો અમે જાઉનમાં દર્શન કરી લીધા છીએ. હવે તમને બારે કાલ ભૈરવના દર્શન કરાવી. ચાલો આગળ. દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા, તો દર્શન કરી લેજો અને કમેન્ટમાં જે ટાઉનમાં લખતા જાજો. ચાલો આપણે આગળ જવાનું છે. કાલ ભૈરવના દર્શન કરાવી. फाइनली फोटा मोटा पाड़ लीधा है. नीचे નું કઈક આવું છે લોકેશન. તો ચાલો હવે નીચે આપણે મળીએ. ફાઇનલી હવે નીચે ઉતરી અને આપણે કેતનભાઈ ને બધાને પૂછ્યું અહીંયા આવીને કેવું મજા આવે, કેવી મજા આવે બધી આપણે જાણી. કેતનભાઈ શું કેવા માંગે છે, કેવી મજા આવી, કેવો થાક લાગ્યો જરા કહેશે ને આપણે સાંભળ્યું. હાલો જે કેતનભાઈ કેવી મજા આવી અહીંયા આવીને? મજા ચોટીલા હે તો બીજા બધાને ખબર નથી, પણ મને તો બહુ મજા આવે. અને પ્લસ જે માતાજીની મૂર્તિ અમે આપણે આરામથી બેઠા હોય તો ત્યાં સુધી તો બધું ઊભું જ રહી જાય. તો સમય શું હોય, દુનિયા શું હોય, બસ જોતા હોય તો આપણે આમ આનંદ જ આવ્યા કરે. ને એનું શું કેવું, સપોર્ટ સિસ્ટમ કઈ હદાય, શુદ્ધ ભાષામાં આપણો આધાર કહેવાય. એટલે એને જોયે એટલે આનંદ જ આવ્યા કરે. અને બે ચાર શબ્દો મારી મા વિશે મારો ભાઈ પણ કહે, તો એ શું કહે એ આપણે સાંભળી. જતો રાજેશભાઈ અમે પ્રસાદી ખાઈ. મને તો બહુ મજા આવી છે દર્શન કરવાની મિત્રો. અને તમે ચોટીલા કોણ કોણ આવ્યા હોય કોમેન્ટ જરૂર કરજો. અને ચોટીલા આવો એટલે મને એક વસ્તુનો એક જાણ કરજો કે મૂર્તિ જે આપણે ચાવુંડમાંની છે એ ઉગમણી છે કે આથમણી છે, એ મને જરૂર કોમેન્ટમાં કહેજો. કારણ કે હું જેટલી વાર આવ્યો એટલી વાર કન્ફ્યુઝ જ થઈ ગયો, ઉગમણી મૂર્તિ છે કે આથમણી છે. તો તમે એ જરૂર મને કહી દેજો ઉગમણી છે કે આથમણી છે. ફાઇનલી મિત્રો અમે હવે જાય છીએ અત્યારે નીચે. અને હવે નીચે જઈને તમને કહી કે અમે ક્યાં જાય છીએ. મિલનભાઈ એ જાય છે મિત્રો. હવે નીચે ઉતરીને કઈ જલ્દી પર જવાનું છે. તમારો વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા જાજો. પહોંચી ગયા છીએ અને ઉપર અમે જઈએ તમને દર્શન કરાવ્યા. તમને કેવું લોકેશન લાગ્યું જરા કહેજો. અને કેવી મજા આવી કમેન્ટ કરી દેજો. જે ટાઉનમાં લખતા જજો કોમેન્ટમાં અને વિડીયોને શેર કરતા જાજો. દોસ્તો હવે આપણે પગા ઉતરી ગયા છીએ, દર્શન કરી લીધા. અને હવે ચોટીલાની બજાર તમે જોઈ શકો. જોઈ લો ચારે બાજુ મૂર્તિઓ છે. મૂર્તિઓ આપણે અહીંયા ચોટીલાની બજારોમાં છે તો લઈ લેજો ચોટીલા આવી. અને આપણે હજી તમને આ બધું બતાવશું દુકાને જ્યાં જ્યાં જાહેર. હાલો હાલો કેતનભાઈ, અહીંયા જો છબીઓ સારી મળે છે. आपने आंबा ना जाके भगवान મિત્રો અમે આવ્યા છીએ છબી જોવા. તમે જોઈ શકો છો બધાય માતાજીની છે મિત્રો. ફાઇનલી નીચે ઉતરી ગયા, દર્શન કરી લીધા અને બધું ફરી લીધું. લેવાનું હતું બધું લઈ લીધું. અને હવે આપણે જવાનું છે ગીગા બાપાનો હોટલે. ત્યાં આપણે પ્રસાદી લેવાની છે. તો ચાલો નીકળીએ, હવે મળીએ આગળ. પાકિસ્તાનમાં છે અને એ સમયે સિંધ કહેવાતું. પાકિસ્તાન છે એ આપણે આઝાદી પછી થયું 48